સુરતમાંથી બોગસ બર્થ સર્ટિફિકેટ કૌભાંડનો સૂત્રધાર ઝડપાયો હોવાની વિગતો મળી રહી છે। બોગસ દસ્તાવેજો બનાવતી વેબસાઇટ બનાવતો હતો આરોપી પાસેથી અલગ અલગ રાજ્યના બોગસ પ્રમાણપત્ર જપ્ત થયા છે। અન્ય રાજ્યમાં પણ નેટવર્ક ચાલતો હોવાની શક્યતા। આધાર કાર્ડ, મરણ દાખલા અને પાસપોર્ટ બનાવતી વેબસાઇટ બનાવતો। વેબસાઇટ પરની લિંક વેચનારા બિહારના આરોપીની ધરપકડ। ગ્રાહકો શોધવા માટે આરોપી બનાવ્યો હતો આધાર સેવા નામનું ગ્રુપ। આરોપીના સંપર્કમાં આવેલા 268 લોકોની તપાસ કરાઈ છે। અમારા સંવાદદાતા અંજલિ ઓઝા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, પૂરી વિગત। હિના, જેવી રીતે વાત કરી કે વડોદરા શહેરમાં મે મહિનાથી લઈને જૂન મહિના સુધીમાં લગભગ 8 થી વધુ નકલી જન્મના પ્રમાણપત્રો મળી આવ્યા હતા। આ સમગ્ર બાબતે પાલિકાના અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। પોલીસ ફરિયાદના આધારે ખોટા જન્મના પ્રમાણપત્ર બાબતે નોંધાયેલા ગુનામાં જે સંડોવાયેલો આરોપી છે તેનો જે સૂત્રધાર છે તેને મેળવી અને તેના 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ગુનાના જે કામમાં સંડોવાયેલો જે આરોપી છે તેની પૂછપરછ કરવામાં આવી હતી। સાથે સાથે ટેકનિકલ રીતે પણ આ ગુનાની તપાસ કરવામાં આવી હતી। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને સર્વેશ તિવારી નામનો જે શખ્સ છે તરસાલી વિસ્તારમાં રહેતો અને મૂળ બિહારનો હોય તેણે પોતાના આર્થિક ફાયદા માટે અને વેબસાઇટ ડેવલપર્સને રૂપિયા આપી અને વેબસાઇટો બનાવડાવી હતી। વેબસાઇટો દ્વારા ખોટા અને બનાવટી જન્મ મરણના પ્રમાણપત્રો સાથે સાથે માર્કશીટ, પાસપોર્ટ, આધાર કાર્ડ જેવા જે દસ્તાવેજો અગત્યના કહી શકાય કે તમામ દસ્તાવેજો બનાવવા માટેની જે નકલી જે દસ્તાવેજો બની શકે તે પ્રકારનું કૃત્ય કરતો હતો। ઉલ્લેખનીય છે કે જ્યારે આરોપી પકડાયો ત્યારે તેની પાસેથી 268 લોકો તેની સાથે સંડોવાયેલા હોવાનું લોકો એ આ માટેની પૂછપરછ કરી હોવાની વિગતો સામે આવી છે। તેને લઈને આજે તમામ 268 લોકો છે તે લોકોની તપાસ કરવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે। સાથે જ આજે વ્યક્તિ પકડાયો છે સર્વેશ તિવારી તેની પણ ઊંડાણપૂર્વક જો તપાસ કરવામાં આવે તો હજુ અનેક રાજ્યોના જે બિન બનાવટી જે પ્રમાણપત્રો મળી આવે છે તેને લઈને મોટું નેટવર્ક સામે આવે તે પ્રકારની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શક્યતાઓ સેવાઈ રહી છે। તેને લઈને આ સર્વેશ તિવારીની ઊંડાણપૂર્વક રિમાન્ડ લેવામાં આવે છે અને રિમાન્ડ દરમિયાન તેની પાસેથી કયા પ્રકારના વધારાની વિગતો સામે આવે છે તે જો પણ તેટલું જ મહત્વનું રહેશે। જી બિલકુલ, આભાર અંજલિ તમામ વિગતો બદલ। તો વેબસાઇટ પરની લિંક વેચનારા બિહારના આરોપીની ધરપકડ કરાઈ છે। પૂછપરછમાં હજુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે।